તો વડોદરાના પાદરાનો નશાબાજ નાયબ મામલતદાર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। જેતલપુર બ્રિજ પાસે ડેપ્યુટી મામલતદાર નરેશ વણકરે અકસ્માત સર્જ્યો હતો। નશાની હાલતમાં કાર ચલાવી આ અકસ્માત સર્જ્યો હતો। કાર અથડાયા બાદ નશાની હાલતમાં આ ડેપ્યુટી મામલતદાર મળી આવ્યો હતો અને આખરે નરેશ વણકરને ફરજ મોકૂફ કરાયો છે। આપ જુઓ, ઘટના ગઈકાલની છે। નશામાં ધૂત આ ડેપ્યુટી મામલતદાર કોઈપણ પ્રકારનું ભાન જ નહોતું અને આ અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે। નરેશ વણકરને ફરજ મોકૂફ કરાયો છે। પંચમહાલના હાલોલમાં એરગનથી ફાયરિંગ કરાયું છે। ઉત્તરાયણ પર એરગનથી કરાયેલા ફાયરિંગનો આ વિડીયો સામે આવ્યો છે। 3 દંપતીએ એરગનથી ફાયરિંગ કર્યું હતું। ફિલ્મી સ્ટાઇલમાં એરગનથી ફાયરિંગ કર્યાનો આ વિડીયો છે સતત વાયરલ થઈ રહ્યો છે અને પોલીસે કાર્યવાહી કરી છે। ત્રણેય દંપતી સામે કાર્યવાહી કરીને એરગન જપ્ત કરવામાં આવી છે। આપ જુઓ, આ 3 દંપતી કે જેમણે એરગનથી ફાયરિંગ કર્યું હતું। ટેરેસ પર જઈને આ 3 દંપતી કે જેમણે ફાયરિંગ કરીને એક વિડીયો બનાવ્યો હતો। આ વિડીયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી છે। કાર્યવાહી કરી એરગન પણ જપ્ત કરવામાં આવી છે।